નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ન્યુઝીલેન્ડની સંસદમાં ગુરુવારે જોરદાર ગરમાગરમી જોવા મળી હતી અને આ ઘટના બાદ ન્યુઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના રાવહિતી મૈપી-ક્લાર્ક ફરી એકવાર સમાચારોમાં છવાઈ ગઈ। માઓરી સાંસદ હાના રાવહિતી કરિયારીકી મૈપી-ક્લાર્કે સંસદમાં જ હાકા નૃત્ય કરતા સ્વદેશી સંધિ બિલની એક કોપી ફાડી નાખી હતી। આ ઘટના બાદ અન્ય લોકો પણ તેમાં જોડાઈ ગયા હતા। હાના રાવહિતી ન્યુઝીલેન્ડની સંસદમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે। ન્યુઝીલેન્ડના સંસદ સત્રનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સંસદમાં હાનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। ઘટના અંગે વાત કરવામાં આવે તો સંસદમાં સંધિ સિદ્ધાંતો બિલ પર મતદાન કરવા માટે સાંસદો એકઠા થયા હતા, પરંતુ દેશની સૌથી યુવા મહિલા સાંસદ હાનાએ સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો। જ્યારે હાનાને બોલવાની તક મળી ત્યારે તે પહેલા ઊભી થઈ, ગુસ્સો દર્શાવ્યો અને બિલની નકલ ફાડી નાખી, જે પછી તેઓએ હાકા અને પરંપરાગત માઓરી નૃત્ય કરવાનું શરૂ કર્યું। હાના રાવહિતીએ આવું કર્યા બાદ તરત સદનના અન્ય સભ્યો અને ગેલેરીમાં બેઠેલા દર્શકો પણ હાના સાથે હાકા ડાન્સમાં જોડાઈ ગયા। 1840માં વેટાંગી સંધિમાં નિર્ધારિત સિદ્ધાંતો અંતર્ગત જે સરકાર અને માઓરીની વચ્ચે સંબંધોને નિર્દેશિત કરે છે, જનજાતિઓને બ્રિટિશોના શાસન સોંપવાના બદલામાં પોતાની જમીન બનાવી રાખવા અને પોતાના હિતોની રક્ષા કરવાના વ્યાપક અધિકારોનું વચન આપ્યું હતું। બિલમાં નિર્દિષ્ટ કર્યું હતું કે તે અધિકારો તમામ ન્યુઝીલેન્ડ વાસીઓ પર લાગુ થવા જોઈએ। હાના રાવહિતી કરિયારીકી મૈપી-ક્લાર્ક ન્યુઝીલેન્ડમાં 22 વર્ષીય સાંસદ છે, જે સંસદમાં પાર્ટી માઓરીનું પ્રતિનિધિત્વ કરે છે। તે ન્યુઝીલેન્ડના 200 વર્ષમાં સદનમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે। મૈપી-ક્લાર્કે શરૂઆતમાં ખૂબ જ ચર્ચામાં રહી હતી। જ્યારે તે ન્યુઝીલેન્ડમાં 2023ની ચૂંટણીમાં ચૂંટાઈને આવી અને સદનમાં પહેલીવાર ભાષણ આપતા પરંપરાગત હાકાનું પ્રદર્શન કર્યું હતું અને તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। ત્યારે હાકા નૃત્યની પણ ખૂબ ચર્ચા થયેલી। હાના ન્યુઝીલેન્ડની સંસદમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે। તેમણે આ ચૂંટણીમાં નનૈયા મહુતાને હરાવીને જીત મેળવી હતી। નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી। એટલું જ નહીં, નનૈયા 1996થી સાંસદ હતા। હાના ન્યુઝીલેન્ડના મૂળ રહેવાસીઓના અધિકારો માટે લડી રહી છે। હાનાના પિતા તૈતીમુ માપી માઓરી સમુદાયના છે। હાના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને હેમિલ્ટન શહેરોની વચ્ચે આવેલા નાના શહેર હન્ટલીની રહેવાસી। તે અહીં માઓરી સમુદાયના બાળકો માટે ગાર્ડન ચલાવે છે। તે પોતાની જાતને રાજકારણી નથી માનતી, પરંતુ માઓરી ભાષાની રક્ષક માને છે। પહેલા જેણે પણ આ પ્રકારનું નૃત્ય જોયું હશે તેને ચોક્કસ આશ્ચર્ય થયું હશે અને સવાલ થયો હશે કે આ હકા નૃત્ય શું છે। તો દર્શક મિત્રો, હકા એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટાપુઓનું પરંપરાગત નૃત્ય છે। ન્યુઝીલેન્ડના રગ્બી ખેલાડીઓ તેમની મેચો પહેલા તેનું માઓરી સંસ્કરણ કરે છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જાણીતું બન્યું છે। તે એક જૂથમાં આક્રમક મુદ્રામાં પગને સ્ટેમ્પ કરીને અને બૂમો પાડીને નાચવામાં આવે છે। તો કેટલાક પરંપરાગત ગીતો સામૂહિક રીતે ગવાય છે। પરંપરાગત રીતે હકા મુલાકાત લેનાર આદિવાસીઓને આવકારવાની આ પરંપરાગત રીત હતી, પરંતુ તે યુદ્ધમાં જતા યોદ્ધાઓને ઉત્સાહિત કરવા માટે પણ કામ કરતી। તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પણ પ્રતીક હતું। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસ જણાવશો।